તો 6th ઇઝ એટેન્ડિંગ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ. તમે કોઈ પણ ટીમને ચીયર અપ કરો, બરાબર છે, એ ગુજરાત ટાઇટન્સ હોય કે મુંબઈ ઇન્ડિયન્સ હોય કે કોઈ પણ હોય, જ્યારે તમે ટીમને ચીયર કરો છો ત્યારે તમે સૌથી વધારે આનંદમાં ખોવાઈ જાઓ. કારણ કે મુદિતા છે. આપણે જ્યારે ટીમ ઇન્ડિયાને ચીયર કરીએ છીએ ત્યારે 11 જણ જીતે છે, પણ આનંદ આખા દેશને થાય છે. 11 જણ હારે છે, પણ દુઃખ આખા દેશને થાય છે. સો કોકના સુખે સુખી, કોકના દુઃખે દુઃખી, એ મુદિતા છે. કે એ 11 જણની જે ખુશી છે ને આપણને ખુશી આપે. આપણે તો ત્યાં ગયા નથી, પણ તોય આપણે હરખાઈએ છીએ, ટીવીમાં બેઠા બેઠા રાજી થઈએ છીએ, એમને ચીયર અપ કરીએ છીએ. આપણું કોઈ રમતું હોય તો બેસ્ટ, પણ કોઈ આપણું રમતું નથી, આપણા કન્ટ્રીને કોઈ રિપ્રેઝેન્ટ કરે છે, તોય આપણે રાજી થઈએ છીએ. ક્યારેક એવું થાય કે વિમ્બલ્ડનની મેચ હોય, એક જર્મનીનો પ્લેયર રમતો હોય, બીજો યુએસને પ્લેયર રમતો હોય, તોય આપણને મજા આવતી હોય, તોય બેમાંથી એકને આપણે સપોર્ટ કરીએ કે ભાઈ હું આલ્કારસને સપોર્ટ કરું છું. આપણે ગોતી જ લઈએ કે કોને સપોર્ટ કરવો છે, તમે કોની ફેવરમાં છો. અને ક્યારેક ખાલી સ્પોર્ટ્સ એન્જોય કરવાની મજા આવે, જે સારું રમે જીતે. પણ એટેન્ડિંગ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ ઓર વોચિંગ, કારણ કે રમત, માણસ જ્યારે રમતો હોય ને ત્યારે સંપૂર્ણ વર્તમાનમાં હોય છે, અને વર્તમાનમાં કોઈ દુઃખ જ નથી. જે દુઃખ છે કાં તો ભૂતકાળનું છે કાં તો ભવિષ્યનું છે. તો જ્યારે આપણે રમતા હોઈએ છીએ ત્યારે સંપૂર્ણ વર્તમાનમાં હોઈએ છીએ. છેલ્લી ઓવર બાકી હોય ને 10 રન કરવાનો હોય ત્યારે કયું દુઃખ યાદ આવે કયો મને? સુપર ઓવરમાં કયું દુઃખ? બધા કામ પડતા રહી જાય છે ને કે પેલા આ ઓવર જોઈ લેવા દે ભાઈ, અત્યારે આ વર્તમાનમાં જીવી લેવા દે, બધું પછી થશે. સો દેટ ઇઝ અટેન્ડિંગ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ. લિસનિંગ ટુ મ્યુઝિક, બરાબર છે. કેટલાક આત્માના ખોરાક હોય છે, જેમ કે જ્ઞાન છે એ આત્માનો ખોરાક છે, લર્નિંગ છે એ આત્માનો ખોરાક છે, મ્યુઝિક છે એ આત્માનો ખોરાક છે, રીડિંગ છે એ આત્માનો ખોરાક છે. તો લિસનિંગ ટુ મ્યુઝિક એ ઇટ ઇઝ ધ ફૂડ ફોર સોલ. એટલે એનાથી શાંતિ મળે, નિરાંત મળે, એમાં કોઈ નવાઈ નથી. એવું કહેવાય છે કે ઈગોને ઉતાવળ હોય છે, કારણ કે એની પાસે મર્યાદિત સમય છે. આત્માને નિરાંત હોય છે, કારણ કે શાશ્વત છે, એને કોઈ ઉતાવળ નથી. તમને ક્યારે મ્યુઝિક સાંભળવાની ઉતાવળ થાય છે? લૂપ પર સાંભળો છો ને, એકનું એક સોંગ 10 થી 15 વાર. મેરા કુછ સામાન તો મને યાદ નથી મેં કેટલી વાર સાંભળ્યું હશે. વાગ્યું જ હોય. હું ગમે એટલું અહીંથી રાજકોટથી ભાવનગર જાઉં ને, આખા રસ્તા પર એક ગીત વાગતું હોય, મેરા કુછ સામાન તમારે પાસ પડા હૈ. જ્યાં સુધી લોટ આવે નહીં ત્યાં સુધી હું વગાડે રાખીશ. તને યાદ કરાવતો રહીશ, પડ્યો છે તારી પાસે. તો મ્યુઝિક સાંભળવાની ઉતાવળ નથી થતી, કશુંક મેળવી લેવાની ઉતાવળ થાય છે કે જલ્દી લાવો ને યાર, પછી હવે સેલરી કવરનું શું થયું? તો ત્યાં ઈગો છે, કારણ કે ઈગોને ઉતાવળ છે. એને ખબર છે કે હમણાં હું નાશ પામીશ, મારું બહુ જીવન લાંબુ છે જ નહીં. આત્માને કાંઈ નહીં રાખ. બોય તમે એક ઝાડ નીચે બેઠા છો શાંતિથી, યુ આર એટ પીસ વિથ યોર સેલ્ફ, તમે ધ્યાન કરી રહ્યા છો, કોઈ ઉતાવળ થશે? ક્યાંય જવું નથી, અહીંયા બેઠા છે. તો આત્માને તો નિરાત જ છે. જે કાંઈ અજંપો છે એ બધો ઈગોનો જ છે. ઓકે, તો લિસનિંગ ટુ મ્યુઝિક, ગેટિંગ ટુગેધર વિથ રિલેટિવ્સ. ઓકે, આમાં પણ એવા રિલેટિવ્સ, હા, ઓકે, કન્ડિશન સપ્લાય, આ ફૂદડી કરવાની રહી ગઈ. ઓકે, અથવા રિલેટિવ્સ કરતા ફ્રેન્ડ્સ પણ રાખો ને, રિલેટિવ્સ ચેકી નાખો, ફ્રેન્ડ્સ રાખો, કારણ કે ફ્રેન્ડ્સની પસંદગી આપણે કરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ ચૂઝ કરી શકાય છે, રિલેટિવ્સ અનફોર્ચ્યુનેટલી એ બાય ડિફોલ્ટ આવે છે, નું કાંઈ ન થાય. કેટલીક તકલીફો તમને કૌટુંબિક મળતી હોય છે, આનુવાંશિક, કોઈકની આનુવાંશિક તમને મળે, એવું થાય. એટલે થર્ડ ઇઝ એટેન્ડિંગ કલ્ચરલ ઇવેન્ટ્સ. જ્યારે તમે નૃત્ય અનુભવો, મતલબ નૃત્ય જુઓ, કોઈ કલ્ચરલ ઇવેન્ટ, નાટક સરસ માણો, કવિતા સાંભળો, કોઈ પણ ગરબા, કેટલો આમ આનંદની લહેર દોડી ગઈ ને. નવરાત્રીના 9 દિવસ એટલે બધું ભૂલાઈ જાય, એ ઓછા પડે, કારણ કે એમાં એક્ટિવિટી પણ છે ને, એમાં સતત મૂવમેન્ટ છે, મ્યુઝિક છે,
કોમ્યુનિટી છે, ત્યાં કોઈ નડતું નથી, બધા મોજ કરે છે સાથે. તો એટેન્ડિંગ કલ્ચરલ ઇવેન્ટ્સ, રીડિંગ બુક્સ, ઓકે, આ બહુ પ્રસ્થાપિત પ્રવૃત્તિ છે માનસિક સ્વાસ્થ્ય માટેની, ભલે આપણે ઇગ્નોર કરતા હોઈએ. રીડ બુક અને તમારું મન તમને થેન્ક યુ કહેશે કે હા સારું થયું, 10 નકામા રીલ કન્ઝ્યુમ કરવા કરતા આ બુક વાંચી. ઓકે, હવે નંબર 1 પણ શું હશે તમે મને કહો? હા, નેચર. આમાં આ બુકમાં નથી નંબર 1 નેચર, મેડિટેશન. બહુ અકલ્પનીય છે. નો નો યસ, શોપિંગ. આ બુકમાં છે એ, હું તમને પછી ફોટો બતાવીશ, મારા નથી, બુકના છે. શોપિંગ કરવાથી આનંદ મળે છે જો ક્રેડિટ કાર્ડ કોઈક બીજાનું હોય તો. હા, પણ સાચો છે. પણ આ બુક જે લખાણી છે યુએસના ઓથરે લખી છે, એટલે ત્યાં તો આપણે અહીંયા મધ્યમ વર્ગીય પરિવારો રહે છે ને. હવે તમે શોપિંગ કરીને મેન્ટલ હેલ્થ સુધારો, તો ફાઇનાન્શિયલ હેલ્થ બગડી જશે. તો હવે ઇન્ડિયન સિનારીઓ પ્રમાણે નંબર 1 એક્ટિવિટી શું હોઈ શકે એ વિચારો. ગોસિપિંગ. સૌથી સસ્તું, બિનાઇન અને ટકાઉ. ઓકે, સો જો આ રહ્યું, આ મેં બુકનો ફોટો પાડ્યો છે, બરાબર. આ અહીંથી 1 2 3 4 5 6 છે, મેં આપણે ઊંધેથી લીધા છે. ઓકે, સો ટુ સર્વાઈવ યુ મસ્ટ ટેલ સ્ટોરીઝ. ઓકે, દેર ઇઝ નો ડાઉટ. આમાં એક મારું મેં ઘુસાડી દીધું છે કે લાઈફ ઇઝ નોટ એન ઇમરજન્સી. You don't have to respond to every moment as if it's a crisis. મેડિકલ સાયન્સમાં સૌથી પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે લાઈફ ઇઝ નોટ એન ઇમરજન્સી. દરેક ઘટનાને, દરેક વસ્તુને પ્રતિક્રિયાની જરૂર નથી હોતી. રિએક્ટ કરવાની જરૂર, હા રિસ્પોન્ડ કરી શકો, રિએક્ટ કરવાની જરૂર નથી. સો લાઈફ એ કોઈ એમ્બ્યુલન્સમાં આવેલી ઇમરજન્સી નથી, કોઈ ઇમરજન્સી પેશન્ટ નથી કે તાત્કાલિક CPR આપવું પડે. ઓકે, સો દરેક ઘટનાને પ્રતિક્રિયાની જરૂર નથી હોતી. અને મેડિકલ સાયન્સમાં પણ એક બહુ જ સરસ શબ્દ છે, માસ્ટરલી ઇનએક્ટિવિટી. માસ્ટરલી ઇનએક્ટિવિટી મતલબ નિપુણતા ઇન નિષ્ક્રિયતા, નિષ્ક્રિયતામાં નિપુણતા, અથવા ક્લોઝ ઓબ્ઝર્વેશન, અથવા વોચફુલ વેઇટિંગ. વેઇટ કરવાનું છે પણ વોચફુલ રહેવાનું છે. સો અમે પણ કેટલાક રોગને વોચફુલી ઓબ્ઝર્વ કરીએ છીએ કે વી એક્સપેક્ટ ઇટ ટુ બી નોર્મલ બાય ઇટસેલ્ફ, એની મેળે થઈ જશે. અમારે ખાલી એ જોતા રહેવાનું છે કે કંઈ વધારે વકરે નહીં. દેટ ઇઝ ક્લોઝ ઓબ્ઝર્વેશન, માસ્ટર ઇન એક્ટિવિટી. અમે કેસ પેપરમાં એવું રાખીએ, ક્લોઝ ઓબ્ઝર્વેશન, વોચફુલ વેઇટિંગ. એનો મતલબ એમ કે અમારે ઇન્ટરવીન નથી કરવું, કારણ કે અમે ઇન્ટરવીન કરશું તો વધારે બગડશે. ઓકે, એપેન્ડિસાઇટિસનું પેશન્ટ આવ્યું હોય તો અમુક કલાકો સુધી, જ્યાં સુધી લંપ ન બન્યો હોય, અમે એવું જ કહેશું કે એપેન્ડિક્સ રિમૂવ કરવું જોઈએ. તમે 3-4 દિવસ મોડા છો, ત્યાં લંપ બની ગયો છે, બધું ચક્કાજામ છે, તો યુ વુડ સે વિલ વેઇટ. કારણ કે જો ઇન્ટરવીન કરીએ તો પરફોર્શનના ચાન્સીસ વધી જાય. સો જ્યારે આપણી એક્શનથી બધું બગડે પરિસ્થિતિ, ત્યારે ધ બેસ્ટ ઓપ્શન ઇઝ વોચફુલ વેઇટિંગ. ઓબ્ઝર્વ કરો, એની મેળે બધું થઈ જશે. લેખક એલેન વોટ્સનું એક બહુ સરસ વિધાન છે કે જ્યારે કશું જ કરી શકીએ એમ ન હોય, જે પરિસ્થિતિમાં કશું જ કરી શકીએ એમ ન હોય, ત્યારે શું કરવું? જસ્ટ ઓબ્ઝર્વ, જસ્ટ ઓબ્ઝર્વ. કારણ કે કેટલીક પરિસ્થિતિઓમાં હિંમતની નહીં, ધીરજની જરૂર હોય છે. ધુમ્મસનો સામનો તલવારથી ન કરાય. તમે જાઓ છો કોઈ રસ્તા પર ને બહુ ફોગ છે, તમે શું ગાડીમાંથી ઉતરીને તલવાર કાઢશો? એક જગ્યાએ શાંતિથી ચા પીશો કે થોડુંક ભાઈ ફોગ ઓછું થાય પછી જઈએ. યુ વિલ વેઇટ. ખૂબ વરસાદ આવે છે, તમે શું કરશો? વાદળને કઈ રીતે બ્લોક કરશો? રિલેટિવને બ્લોક કરાય, વાદળને કઈ રીતે બ્લોક? જસ્ટ વેઇટ. હમણાં બંધ થશે, રહી જશે હમણાં.
સો કેટલીક પરિસ્થિતિઓમાં આપણને હિંમતની નહીં, ધીરજની જરૂર હોય છે. સમ સિચ્યુએશન્સ ડિમાન્ડ પેશન્સ રાધર દેન કરેજ. કારણ કે કેટલું બધું આપોઆપ બદલાતું હોય છે ને. અંધારા પછી સૂર્યોદય એની મેળે થાય છે, આપણે કંઈ કરવું નથી પડતું. સાંજ એની મેળે પડે છે, પાનખર પછી વસંત એની મેળે આવે છે. કશું જ કરવાનું નથી હોતું. વી જસ્ટ હેવ ટુ ઓબ્ઝર્વ. તો જ્યારે કશું જ ન કરી શકીએ એમ હોઈએ ત્યારે જસ્ટ ઓબ્ઝર્વ. કારણ કે મોટા ભાગે એવું થતું હોય છે કે આપોઆપ બધું થાળે પડી જશે. ક્યારેક આપણે કંઈક ઇન્ટરવીન કરીને બગાડીએ છીએ, વધારે રિએક્ટ કરીને બગાડીએ છીએ. રિએક્ટ ન કર્યું હોત બગડ્યું ન હોત, ખાલી ઓબ્ઝર્વ કર્યું હોત તો વાંધો ન આવે. વોટ ડઝન્ટ કિલ યુ મેક્સ યુ સ્ટ્રોંગર. અમારું બહુ ફેવરેટ કોટ છે નીચેનું, કે જે તમારો વિનાશ નથી કરતું, જે ઘાતક નથી, એ દરેક વસ્તુ તમને વધુ મજબૂત બનાવે છે. ઓકે. એન્ડ લાસ્ટલી આ એક વિડીયો છે બેઝિકલી, એ સ્પર્શ કેન્સર કેર ભાવનગરનો છે, કે જ્યાં કેન્સરના પેશન્ટ્સ રિહેબ માટે આવે છે. તો એ લોકો એક ગીત પર નાચે છે, ગાય છે. એનો એક સરસ વિડીયો તમારી સાથે શેર કરું છું. પછી આપણે બીજી થોડીક વાતો કરીએ, અથવા ચા માટે એક બ્રેક લઈએ. કારણ કે તમારું પણ ઓડિટરી ફટીક થઈ ગયું હશે સાંભળીને. એટેન્શન ફટીક થાય, બરાબર. આપણા વખતે કેવી નિરાત 35 મિનિટના પીરિયડ હતા, બરાબર. હવે કલાક 1.5 કલાકના થઈ ગયા. અરે મેં કીધું આ તો હિંસા છે. મતલબ ગમતા શિક્ષક આવે તો વાંધો નહીં, 35 મિનિટ ક્યાં નીકળી જાય ખબર નહીં પડે. પણ અપ્રિય શિક્ષકમાં 35 મિનિટે કેમ કાઢવી? પણ એક સારું હતું કે જેવું હોય 35 મિનિટે પૂરું તો થતું. હા, શિક્ષકોને કેમ મ્યુટ કરવા? પછી આપણે બાજુમાં વાતો કરીએ તો એ અલાઉડ નહીં, કે તમે વાતો કરો છો. જોકા આવે તો એટેન્શન ચોક નાખતા. આ ઇમ્પ્રોવાઇઝેશન છે. હવે અલાઉડ નથી. અચ્છા, એટલે ઓબ્ઝર્વ કરવાનું ખાલી. પણ ચોક એટલે પછી તો શિક્ષક ઉપર ડિપેન્ડ કરે ને, શિક્ષકનો સ્વભાવ કેવો છે. કેટલાક ચોકને સહજ ગણીને. ઓકે. તો ટૂંકમાં આપણે હવે વેબ સિરીઝ પણ 2 કલાક મતલબ એપિસોડમાં આવે છે. એ તે ભલે આપણે બિંજ વોચિંગ કરતા હોઈએ, પણ એ એમ કહેશે કે આ એક ચેપ્ટર પૂરું થઈ ગયું, તમે અટકવો તો અટકી જાઓ. અમે પ્રિવ્યૂ બતાવીએ છીએ, પણ તમારે બહાર નીકળી જવું નીકળી જાઓ, તમને ઓપ્શન છે. મૂવી એ 1.5 કલાકના થાય છે. ઓડીઆઈમાંથી T20 થઈ ગયા હવે, કે લોકોનો એટેન્શન સ્પાન ઘટતો જાય છે. તો તમે 2 કલાક સુધી બેઠા. સો આ એક વિડીયો છે સરસ. કેટલાકે રેડિયોથેરાપી લીધી છે, કેટલાકે કીમો લીધી છે. સો આ એટલા માટે મેં બતાવ્યો કે જે લોકો ટર્મિનલ કેન્સરથી પીડાય છે, જેમણે સારવાર લીધેલી છે, જે લોકો કોઈ રિહેબ સેન્ટરમાં જઈને એમને ખબર નથી કે રિલેપ્સ ક્યારે થશે, રિકરન્સ ક્યારે થશે, કેટલું કેન્સર હજી બાકી છે, કેટલી કીમો હજી બાકી છે, રેડિયેશનની ઇફેક્ટ શું આવશે. તેમ છતાં એ લોકો ગાય છે, નાચે છે. સો હેલ્ધી હોવું એ સૌથી મોટા બ્લેસિંગ છે. તો જો એ લોકો રાજી રહી શકતા હોય તો આપણને કઈ વાતનું દુઃખ છે. એટલે વિથ ધેટ આપણે આજે આ સેશન હતી જે મારે તમને કહેવું હતું મેન્ટલ હેલ્થનું. કારણ કે અમે પાવર પોઈન્ટ આવું હાયરાર્કી બનાવી હતી એટલે તમારી સાથે શેર કરી. બાકીની બધી વાતો આપણે આમનામ કરશું. જે એમણે કીધું રિલેટિવનું એ પણ છે એક મુદ્દો, કે શું કરવું કે જ્યારે પ્રિયજનોથી ઘેરાયેલા હોય ને એ ટોક્સિક હોય તો શું કરવું, હાઉ ટુ ડીલ વિથ ધેમ. બીજી 3-4 વાતો છે કે જે મને એવું લાગે છે કે આપણા માટે જરૂરી છે જાણવી. એ આપણે વાત કરીએ, પણ એ પહેલાં આપણે ચાનો બ્રેક લઈ લઈએ. બરાબર ધવલભાઈ? ઓકે ફાઇન. સો સોરી 6 ઓકે. હા, તો આપણે એવું થઈ શકે કે ટી અહીંયા સર્વ થાય તો આપણે સાથે સાથે વાત કરતા જઈએ, કે બહાર જવું પડશે? ઓકે, હું તમને ટૂંકમાં કહી દઉં. 6 આ એક એવું એક્રોનિમ છે. અમને મેડિકલ વાળાને છે ને બધું એક્રોનિમની બહુ ટેવ હોય કે જલ્દી યાદ રહી જાય એમ.
ગમે ત્યાંથી એક્રોનિમ બનાવી નાખીએ. તો 6 પ એટલે એવા પ કે જે આપણને માનસિક સ્વાસ્થ્યમાં મદદ કરે છે. પહેલું પ છે પ્રિસ્ક્રિપ્શન. જે મેં અલ્ટિમેટલી જો તમે ઉદાસ હો, ઇફ સમથિંગ ઇઝ બોધરિંગ યુ, તો એટલી અવેરનેસ હોવી જોઈએ કે મારે મદદની જરૂર છે. કારણ કે સૌથી હિંમતવાળા શબ્દો એ જ છે હેલ્પ. હેલ્પ. ખાલી મદદ કરો એટલું કહેવા માટે બહુ હિંમત કરવી પડે. અને મદદ માંગવાનો અર્થ એમ નથી કે તમે હારી ગયા છો. તમે મદદ માંગો છો એનો મતલબ એમ કે તમે ટકી રહેવા માંગો છો. સો યુ નીડ હેલ્પ. પહેલા તો આઈ નીડ હેલ્પ. પહેલા એટલી ખબર પડે તો તમે હેલ્પ માંગવા જશો. અને શરૂઆતમાં જ્યારે તમે આટલી બધી ખરાબ અવસ્થામાં હો તો સૌથી પહેલા તમને દવા બચાવશે, પ્રિસ્ક્રિપ્શન. તમે ગમે એટલો પ્રયત્ન કરશો, જો તમે રૂમિનેશનમાં હશો, તમે અમુક થોટ પેટર્નમાં ફસાઈ ગયા હશો, ડિપ્રેસિવ એન્વાયરમેન્ટમાં હશો, સુસાઇડલ આઈડિયાઝ આવતા હશે, તો મેડિટેશન નહીં થઈ શકે. જેમણે કીધું એ મેડિટેશન નહીં થાય. હું પણ નહોતો કરી શક્યો. મારે પણ ઇનિશિયલી દવાની જરૂર પડી હતી. તો પહેલો પ છે પ્રિસ્ક્રિપ્શનનો છે. ઓકે, ઓર થેરાપી. પ્રિસ્ક્રિપ્શન ઓર થેરાપી. સેકન્ડ પ છે પ્રિયજનનો છે. કે તમારા લવડ વન્સ પાસે જાઓ અને એવા લવડ વન્સ જે તમને નોન જજમેન્ટલ આવકાર કરે છે, સાંભળે છે, સપોર્ટ કરે છે. ઓકે, તો ફોર્ચ્યુનેટલી મારા ઘરમાં એટલા બધા લોકો છે કે નો મેટર વોટ હેપન્સ ટુ મી ઓર મારા જીવનમાં જે કંઈ પણ બની જાય, એ લોકોનો પ્રેમ શરતી નથી, એ બિનશરતી પ્રેમ છે. તો એવા પ્રિયજનો કે જેમની પાસે તમે જઈ શકો. ત્રીજો પ જે છે એ છે પ્રકૃતિનો. પ્રકૃતિ અને પ્રવાસ. કે આપણી મોટાભાગની માનસિક યાતના એટલે આવે છે કે આપણે પ્રવાસ નથી કરતા. અને પ્રવાસનો અભાવ આપણને બીમાર કરી દે છે. આપણે નેચરમાં નથી જતા. નેચર ઇઝ ધ બિગેસ્ટ હીલર. બિગેસ્ટ હીલર. આ 2019 પછી હું બહાર આવ્યો તો એનું સૌથી મોટું કારણ પ્રવાસ અને પ્રકૃતિ છે. મારી એક ભૂતાનની ટૂરે મને એક અલગ ડાયમેન્શનમાં મૂકી દીધા. મતલબ દેટ ઇઝ ધ રીઝન મને આજની તારીખે ભૂતાન એટલું બધું આકર્ષિત કરે છે ને, બધું મૂકીને બધું છોડીને ત્યાં જવાની ઈચ્છા થાય. તો કોઈ એક જગ્યા, કોઈ એક સ્થળ ક્યારેક તમારો દૃષ્ટિકોણ બદલી નાખે. એટલું સરસ કુદરતી વાતાવરણ હોય, વૃક્ષો હોય, પર્વતો હોય, નદીઓ હોય, મોનેસ્ટ્રીઝ હોય, ત્યાંનું વાતાવરણ જ એટલું શાંત હોય કે તમને એમ થાય કે ક્યાં બાત હે. તો પ્રકૃતિ, કોઈ પણ તમે નેચર પાસે જાઓ. અને ક્યારેક એવું બને કે આમાં એવું દેર ઇઝ અ સાયન્સ બિહાઇન્ડ ઇટ કે ક્યારેક આપણા વાઇબ્રેશન્સ છે ને, અલ્ટિમેટલી ઇટ ઇઝ અ ગેમ ઓફ રિધમ. બધું રિધમ ઓરિએન્ટેડ છે. બધાનો એક લય હોય છે. હાર્ટબીટ્સનો એ લય છે, શ્વાસોચ્છ્વાસનો પણ લય છે. તો ક્યારેક એ લય ખોરવાઈ જાય છે આપણો. અને એટલે જ જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ, એન્ઝાઇટીમાં હોઈએ, ત્યારે આપણું બ્રિધિંગ ફાસ્ટ અને શેલો થતું જાય છે. તમે ચિંતામાં હો ત્યારે બ્રિધિંગ ફાસ્ટ થવા માંડે અને શેલો થવા માંડે. તો આપણો લય ખોરવાઈ ગયો છે. તો જેવા આપણે પ્રકૃતિની નજીક જઈએ છીએ, આપણે પ્રકૃતિના લય સાથે એકાકાર થઈ જઈએ છીએ. આપણું રિધમ રિસેટ થઈ જાય છે. સો હાર્ટબીટ આપોઆપ સ્લો થઈ જાય છે, બીપી આપણું નોર્મલ થઈ જાય છે, બ્રીધિંગ નોર્મલ થઈ જાય છે. અને એવું જ પેટ સાથે પણ થાય છે. તમે જો ઘરમાં કેટ કે ડોગ કે કાંઈ પણ લઈને આવશો, that creature will affect your state, mental state. તમારા ખોળામાં એક પપી બેઠું છે કે એક બિલાડી બેઠી છે, તમારું બ્રીધિંગ અલગ થઈ જશે. બિકોઝ હવે તો એવા એક્સપેરિમેન્ટ્સ થયા છે કે કેટ જે છે એ આપણી ન્યુરો સિસ્ટમને પ્રભાવિત કરે છે, એ કામ કરે છે. સો અગેન એ જ્યારે આપણે ચૈતન્યથી ઘેરાયેલા રહીએ છીએ, ઇવન ટ્રીઝ, હવે તો વૃક્ષને હગ કરવાની ટેકનિક છે. હા, ફોરેસ્ટ બાથ. હા જી જી જી. હા, માઇક આપો ને. હા હા. દાખલા તરીકે જંગલ છે, ઝરણા છે, નદી છે, કે કોઈ એક વ્યક્તિના ગાઈડન્સ હેઠળ જો તમે પ્રકૃતિને માણતા શીખો ને તો
તો ઘરની બહાર એક નાનકડું સનબર્ડ બેઠું હોય ને હા. એને જોતા જોતા ક્યારે તમે એક મેડિટેટિવ સ્ટેટમાં જતા રહો ને એ પણ ખબર ના પડે. એબ્સોલ્યુટલી એટલે આમ એકાદ કેસુડાનું ફૂલ જોઈને છે ને અંદરથી એટલી બધી પ્રસન્નતા આવે. એબ્સોલ્યુટલી એટલે આ વસ્તુ આઈ પાવરફુલ એગ્રી રાખવા માટે બહુ આઈ એગ્રી હું તમને એક સાદું ઉદાહરણ આપું. હમણાં લાસ્ટ ટાઈમ અમે લોકો ગાંધીનગર જતા હતા અને ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થવાનું થયું અને ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટુવર્ડ્સ અમદાવાદ એ લોકોએ આખા રસ્તા પર જે લેન કરી છે બે લેનની વચ્ચે એ લોકોએ ઘણા બધા પ્લાન્ટ્સ વાવ્યા છે. એમાં ટુવર્ડ્સ અમદાવાદ જેમ જેમ પેલો રિંગ રોડ આવે એસપી રોડ ત્યાં આગળ ઘણા બધા અલગ અલગ રંગના ફૂલો ખીલ્યા છે. તો એ જોઈને એટલી મજા આવી ગઈ ને કે આવા હાઈવે પર પણ અહીંયા ફૂલો છે. યાર આને ફિક્સ કરો ને પ્લીઝ. તો હી ઇઝ રાઈટ. એને શિન રીન યોકુ કહેવાય છે. શિન રીન યોકુ મતલબ ફોરેસ્ટ બાથિંગ. ફોરેસ્ટ બાથિંગ મતલબ કે તમારી દરેક સેન્સ એમાં ડૂબી ગયેલી હોય. તમે એ ભીની માટીની સુગંધ અનુભવો છો, તમે સૂકા પાંદડાનો અવાજ સાંભળો છો, હા હા ઘોઘવાટ સાંભળો છો, તમે વૃક્ષને સ્પર્શ કરો છો, તો બધી ઇન્દ્રિયો તમારી એમાં એકાકાર થઈ જાય છે. દેટ ઇઝ ફોરેસ્ટ બાથિંગ. સો પ્રવાસ અને પ્રકૃતિ નો અભાવ આપણા ચિત્તને બીમાર કરે છે. પછી જે પ છે એ પરિશ્રમનો પ છે. પરિશ્રમ એટલે એક્સરસાઇઝ, બે મેન્ટલ એન્ડ ફિઝિકલ. ફિઝિકલ એટલે કોઈ પણ શારીરિક શ્રમ. શારીરિક શ્રમ આપણને સ્વાસ્થ્ય તરફ પાછો લાવે છે. તમે કાંઈ પણ તમે જીમ કરવા જાઓ એની જગ્યાએ ફળિયામાં કચરો વાળો ઓર ગાર્ડનિંગ કરો તો અલ્ટિમેટલી તો શ્રમ જ છે ને. એ શ્રમને કારણે સ્વાસ્થ્ય સુધરે છે, માનસિક સ્વાસ્થ્ય. અને માનસિક શ્રમ એટલે ધ્યાન. અને લાસ્ટ જે પ છે પ્રાર્થના છે, એટલે ગ્રેટિટ્યુડ. વેન યુ ફોકસ ઓન બ્લેસિંગ્સ. તો જ્યારે તમે અને પ્રાર્થનામાં દર વખતે કંઈ માંગવાનું નથી હોતું, જે છે એનો આભાર માનવાનો હોય છે. યા ગ્રેટફુલનેસ કે ભાઈ આજે હું બીમાર નથી પડ્યો, આજે બધી સિસ્ટમ બરાબર કામ કરે છે, આજે સવારે પેટ સાફ આવી ગયું. સૌથી મોટું ગ્રેટિટ્યુડ. કોન્સ્ટિપેશનથી જે પીડાતા એમને પૂછો યાર, એ નોર્મ બની જાય. કોન્સ્ટિપેશન ડિસઓર્ડર નથી, ઇલનેસ નથી, એ નોર્મ બની જાય. હું તો દર 3 દિવસે જ જાઉં છું અને આપણને બેચેની થવા માંડે. ઇઝન્ટ ઇટ? તો કેટલી નાની નાની વાતો માટે એ ગ્રેટફુલ. પણ એ ત્યારે ન ખબર પડે, એ જ્યારે આપણે પીડાઈએ ને ત્યારે ખબર પડે. શાહબુદ્દીનભાઈ એક જગ્યાએ લખ્યું છે કે દાંતના દુખાવો થાય ત્યારે સમજાય છે કે દાંતનો દુખાવો ન હોવો એ કેટલું મોટું સુખ છે. તો કોન્સ્ટિપેશન કે યુરિનરી રિટેન્શન ના દર્દીઓને પૂછો તો ખબર પડે કે ત્યાગનું કેટલું મહત્વ છે. અને એ પણ સમયસર ત્યાગનું મહત્વ. તમે બસમાં બેઠા હો અને ઓલો ઊભી જ ન રાખે તો પછી જ્યારે હોલ્ટ આવે ત્યારે આપણી સિસ્ટમ બધી હેક થઈ ગઈ હોય, મતલબ હેંગ થઈ ગઈ હોય. પછી આપણે કેવું પડે હોર્ન નો માર વાર લાગશે. સો એ ખોરવાઈ જાય છે. એની માટે ટર્મ છે વીપી, વોઇડિંગ પોસ્ટપોનમેન્ટ. અને અમે પેશન્ટને કહીએ કે ડોન્ટ પોસ્ટપોન યોર વોશરૂમ વિઝિટ. અમે તો સ્કૂલમાં કહે, મેં પ્રફુલભાઈને કીધું હતું જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે, કે સાહેબ આનું કંઈક કરો. છોકરાઓને સ્કૂલમાં જવા નથી દેતા વોશરૂમમાં, અને એના કારણે બધા પ્રોબ્લેમ થાય છે ને. ઇન્ફેક્શન એના કારણે થાય, બ્લેડર ઇશ્યુઝ એના કારણે થાય, લીકેજ થાય ઘણીવાર, યુરિનરી લીકેજ. તો જે કુદરતી છે ને તમે કેવી રીતે પોસ્ટપોન કરી શકો? અને જ્યારે તમે પોસ્ટપોન કરો છો, તમે રાત્રે એક આખી બોટલ પાણી પીને સૂઈ ગયા હો, પછી તમને રાત્રે એસીમાં સૂતા હો અને રાત્રે ઊભા થવાનો કંટાળો આવે, નથી જાવ, સવારે જશો. 6:30-7 વાગે તમે જાઓ, તમે કહો કેટલી વાર લાગે છે. બિકોઝ જ્યારે ઓવર ડિસ્ટિંક્શન થાય ને બ્લેડરનું, ત્યારે જલ્દી યુરિન પાસ નથી થતો. ધીસ ઇઝ ફિઝિયોલોજી. એટલે જ્યારે સમયસર કશુંક નીકળી જાય ને શરીરમાંથી, એના માટે આભાર વ્યક્ત થવો જોઈએ. હાશ, હળવા થઈ ગયા. અને ધીસ અપ્લાઇઝ ટુ એવરીથિંગ ઇન્ક્લુડિંગ ઇમોશન્સ. એટલે એની માટે વિરેચન શબ્દ છે, કેથાર્સિસ. અને એટલે એક્સપ્રેશનનું મહત્વ છે.